નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ધવલ ગુપ્તા છે. હું એઝ એ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ મિશન ગેસ્ટ્રો હોસ્પિટલ સેટેલાઇટમાં સેવા આપું છું. આજે આપણે વાત કરીશું બ્લીડિંગ પર રેક્ટમ એટલે કે ઝાડામાં લોહી આવવું તેના વિશે. આપણે ઘણા બધા પેશન્ટો જોઈએ છીએ કે જેઓને ઝાડામાં લોહી આવતું હોય છે, પરંતુ તેઓ ઘણીવાર સંકોચના કારણે અથવા તો તેને બીજી કોઈ કન્ડિશન સાથે જેમ કે પાઇલ્સ જેવું કન્સિડર કરીને લાંબો ટાઈમ સુધી ખેંચી રાખતા હોય છે અને આગળ જતાં ગંભીર પરિણામો ભોગવવા પડતા હોય છે. તો સૌપ્રથમ તો આપણે એ જાણવું જોઈએ કે તેના કારણો કયા છે મુખ્યત્વે. તો જે આપણા મોટા આંતરડાના ભાગો જેમ કે એનલ કેનાલના કારણો જાણીએ તો તેમાં મેઇન તો પાયલ્સ એટલે કે મસા થવા અથવા તો ફિશર. તદુપરાંત મોટા આંતરડાના કારણો જેમાં મેઇન તો ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ અથવા જેને બે પ્રકાર હોય છે, અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિઝીઝ. તદુપરાંત આંતરડાનું કેન્સર, આંતરડાના પોલિપ્સ જેને કે મસા કે એવું કહી શકાય આપણી ભાષામાં. તદુપરાંત અમુક વાર એક્યુટ રીઝન્સ જેમાં કે આંતરડાની મેઇન નસ બ્લોક થઈ જાય તો તેના કારણે ઇસ્ચેમિયા કહેવામાં આવે છે, જેમ આંતરડાનો અટેક પણ કહી શકાય. તદુપરાંત ઉંમરવાળા દર્દીઓમાં ડાયબેટિક્યુલર બ્લીડિંગ જેને આંતરડાની વીકનેસના કારણે ત્યાંથી અમુક નસો ઓપન થઈ જતી હોય છે. તો તેવા પ્રકારના બ્લીડિંગના મુખ્યત્વે કારણો જોવા મળે છે. તેનું નિદાન કઈ રીતે કરી શકાય છે? આવા દર્દીઓમાં કોલોનોસ્કોપી સૌથી ફર્સ્ટ લાઇન અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે. પેશન્ટને એક પાવડર પીવડાવીને પેટ સાફ કરીને ઝાડાના માર્ગે એક દૂરબીન વડે તપાસ કરવામાં આવે છે, જેને કોલોનોસ્કોપી કહેવામાં આવે છે. તેના દ્વારા આપણે સચોટપણે નિદાન કરી શકીએ છીએ કે દર્દીને પાઇલ્સ છે, ફિશર છે કે અંદર આંતરડામાં ચાંદાની તકલીફ છે જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોન્સ ડિઝીઝ અથવા તો કોઈ ટ્યુમર એટલે કે ગાંઠ છે. આપણે તેની ત્યાંથી બાયોપ્સી પણ લઈ શકીએ છીએ અને તેનું સચોટપણે નિદાન કરી શકીએ છીએ. અમુક પ્રકારના બ્લીડિંગના કેસમાં આપણે તેનું સારવાર પણ કરી શકીએ છીએ. અમુક ચાંદામાંથી બ્લીડિંગ થતું હોય તો તેને પર ક્લિપ એપ્લાય કરી શકીએ છીએ. અમુક જો ડિફ્યુઝ બ્લીડિંગ હોય તો તેના પર હિમોસ્પ્રે વગેરે પણ એપ્લાય કરી શકીએ છીએ. તદુપરાંત અમુક ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટની મદદ વડે પણ આપણે અમુક બીજી સારવાર કરી શકીએ છીએ. તો જ્યારે પણ તમને અથવા તમારે કોઈ પરિજનમાં જો ઝાડામાં બ્લડ આવવાની સમસ્યા હોય તો તુરંત જ સમય બગાડ્યા વગર ડૉક્ટરનો સંપર્ક કરો. થેન્ક યુ.